અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર હમણાં ખોડલધામને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ખોડલધામનો મોટો ટ્રસ્ટીનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે। રાજકોટમાં ખોડલધામને ટ્રસ્ટીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે। પાટીદાર અગ્રણી કલ્પેશ તંત્રેના નિધનથી લેવા પાટીદાર સમાજમાં શોકની લાગણી પસરી ગઈ છે। આમ માત્ર 46 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી વધુ એક યુવાનનું મોત થયું છે। પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના નાના મવા રોડ પર શ્રીરાજ રેસિડેન્સીમાં 46 વર્ષીય કલ્પેશભાઈ તંત્રેનો પરિવાર રહે છે। તેઓ તુલસીપત્ર બંગલોમાં રહે છે। ગઈકાલે સાંજે 7:45 વાગ્યાની આસપાસ તેઓ બંગલોના બીજા માળે ભગવાનની સાંજની પૂજા કરવા ગયા હતા, પરંતુ લગભગ અડધા કલાક સુધી તેઓ નીચે આવ્યા ન હતા। તેથી પરિવારજનોએ તેમને નીચેથી બૂમો પાડી હતી, પરંતુ કોઈ જવાબ ન આવ્યો હતો। તેથી તેમને ઉપર જોવા ગયા તો કલ્પેશભાઈ જમીન પર બેભાન હાલતમાં પડ્યા હતા, જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા। હોસ્પિટલમાં પહોંચતા જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। આમ આ જાણીને પરિવાર પર આપ તૂટી પડ્યું હતું। કલ્પેશભાઈના નિધનથી લેવા પાટીદાર સમાજમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે। બસ આજ માટે આટલું જ, અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।